નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તે પહેલાં તો તમને સૌને ધોરણ 11 કોમર્સમાં સારી રીતે ઉત્તીર્ણ થઈ અને ધોરણ 12 કોમર્સમાં પ્રવેશ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને તમે ધોરણ 12 કોમર્સનો અભ્યાસક્રમ સારી રીતે પૂર્ણ કરી બોર્ડની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થાવ અને તમારું ભવિષ્ય બનાવો તે માટે મારા તરફથી અને શાળા પરિવાર તરફથી તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજે સૌપ્રથમ પ્રકરણ નંબર 1 સૂચક આંકની। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લઈશું કે આ પ્રકરણની અંદર આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે આપણે સૂચક આંકની વ્યાખ્યા, ત્યારબાદ તેનો અર્થ, ત્યારબાદ સૂચક આંકના લક્ષણો અને તેના ઉપયોગો, ત્યારબાદ તેના ઉપરથી આધાર વર્ષ વિશે અભ્યાસ કરવાનો છે। આધાર વર્ષની અંદર અચલ આધારની રીત, તેના ગુણ અને મર્યાદા, ત્યારબાદ પરંપરિત આધારની રીત, તેના ગુણ અને મર્યાદા, ત્યારબાદ અચલ આધારની રીતમાંથી પરંપરિત આધાર અને પરંપરિત આધારની રીતમાંથી અચલ આધારમાં કઈ રીતે પરિવર્તન કરવું તે પણ આપણે જોઈશું। ત્યારબાદ સૂચક આંકની ગણતરી કઈ રીતે કરવી, જેની અંદર 3 સૂત્રો છે। પ્રથમ છે લાસ્પેયરનું સૂત્ર, ત્યારબાદ છે પાસેનું સૂત્ર અને ત્યારબાદ છે ફિશરનું સૂત્ર। ત્યારબાદ અંતિમ ટોપિક આપણો આવશે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક, જેની સમજૂતી અને રચના, ત્યારબાદ તેનો ઉપયોગ અને મર્યાદા। તો વિદ્યાર્થી મિત્રો, આ વિષય વસ્તુમાં તમે જોયું કે આપણે મેઇન આધાર આપણો સૂચક આંક છે કે સૂચક આંકનો ઉપયોગ કઈ રીતે કરવો, ત્યારબાદ સામાન્ય જીવનમાં તે સૂચક આંક કઈ રીતે ઉપયોગમાં આવે છે તે વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે। ત્યારબાદ આધાર વર્ષ તે મુખ્ય આની અંદર છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ સૂચક આંકની વ્યાખ્યા અને તેનો અર્થ। તો તેની અંદર સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર અને મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે। તો આ બધાની સરખામણી કરવા માટે આપણે આ સૂચક આંકનો ઉપયોગ કરતા રહીએ છીએ। સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે। સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં પણ ફેરફારનો અભ્યાસ ઘણો મહત્ત્વનો બની જાય છે। આવા ફેરફારની જાણકારીથી ભવિષ્યમાં આયોજન યોગ્ય રીતે કરી શકાય। કોઈ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારોના માપ પણ આપણે જાણી શકીએ, જેની અંદર સૌપ્રથમ છે નિરપેક્ષ માપ, જેને તફાવતની રીત કહે છે। ત્યારબાદ છે સાપેક્ષ માપ, જેને ગુણોત્તરની પણ રીત કહે છે। આ બધી જ એટલે કે આ બંને વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સરળતાથી સમજીશું। ઉદાહરણમાં છે કે ધારો કે બે વસ્તુઓ છે ઘઉં અને ચોખા, જેમાં 2015 અને 2016 આ બંનેના ભાવ કિલોગ્રામ દીઠ આપણને એક કોષ્ટકમાં આપેલા છે, જેની અંદર સૌપ્રથમ લાઇનમાં છે વસ્તુઓ, જેમાં ઘઉં અને ચોખા, ત્યારબાદ કિલોગ્રામ દીઠ ભાવ આપેલા છે કે 2015ના વર્ષમાં કેટલા હતા અને 2016ના વર્ષમાં કેટલા હતા। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઘઉંનો 2015ના વર્ષમાં ભાવ 24 રૂપિયા હતો કિલોગ્રામ દીઠ, ત્યારબાદ 2016ની અંદર વધીને 30 રૂપિયા થયો છે। ત્યારબાદ ચોખાનો ભાવ તો વર્ષ 2015માં 40 રૂપિયા હતો, જે વધીને 2016ની અંદર 46 રૂપિયા થયો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ભાવ વધારો થયો છે તે કયા સૂચક આંક ઉપર કાર્ય કરે છે અને તે ભાવ વધારા પરથી આપણે ભવિષ્યની અંદર કઈ રીતે પૂર્વ તૈયારીઓ કરી શકીએ અને તેની સરખામણી કઈ રીતે કરી શકીએ તે આપણે
જોઈએ, જેની અંદર સૌ પ્રથમ આપણે જોવાનું છે નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત, જેની અંદર વિદ્યાર્થી મિત્રો કહે છે કે ઘઉંનો ભાવ જે 2015ના વર્ષમાં 24 રૂપિયા હતો, જે વધીને 2016ના વર્ષમાં 30 રૂપિયા થયો છે। તેથી તમે એવું કહી શકો કે વર્ષ 2015ના સાપેક્ષ વર્ષ 2016માં ભાવ કિલોગ્રામ દીઠ 6 રૂપિયાનો વધારો થયો છે। તે જ રીતે ચોખાના ભાવમાં પણ 6 રૂપિયાનો જ વધારો થયો છે। આ રીતે નિરપેક્ષ તફાવત પરથી એવું નક્કી થાય કે બંને વસ્તુઓમાં જે ભાવ વધારો છે તે સમાન થયો છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી, કારણ કે આપણે જોવા જઈએ તો 2015ના વર્ષમાં બંને વસ્તુઓના જે એકમ દીઠ ભાવ છે એ સમાન નથી, એટલે કે પ્રતિ કિલોગ્રામ જો ઘઉંનો ભાવ અને ચોખાનો ભાવ જોવા જઈએ તો 2015ના વર્ષમાં સમાન નથી, એટલે કે વર્ષ 2016ના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટેના આધાર જુદા જુદા પડે છે। આમ ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં। આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તર પ્રમાણની રીત તેનો ઉપયોગ કરવામાં આવે છે। હવે જોઈએ આપણે સાપેક્ષ માપની રીત। સાપેક્ષ માપની રીતમાં વર્ષ 2016માં વસ્તુના ભાવમાં થતા ફેરફારોની સાપેક્ષે જે આપણને ભાવ મળ્યા છે તેના આધારે 2016 અને 2015ના ભાવનો આપણે ગુણોત્તર મેળવવામાં આવે છે, જે અહીંયા આપેલું છે। જેમ કે ઘઉંના ભાવનો જે ગુણોત્તર છે તે 2016નો ભાવ ભાગ્યા 2015નો ભાવ એટલે કે 30/24 તે કરીએ તો આપણને 1.25 મળે। ત્યારબાદ ચોખાના ભાવનો ગુણોત્તર કરીએ તો 46/40 એટલે કે 1.15 જેટલું આપણને મળે। તો આ ગુણોત્તર પરથી આપણે એવું જાણી શકીએ કે 2016માં ઘઉં અને ચોખામાં જે ભાવમાં થતો સાપેક્ષ વધારો છે તે સરખો નથી। 2016માં ઘઉંનો ભાવ અને 2015માં જે ભાવ છે એના કરતાં તે 1.25 ગણો વધ્યો છે, જ્યારે ચોખાનો ભાવ છે 2016માં તે 2015 કરતાં 1.15 ગણો થયો છે। એટલે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતાં વધુ છે તેમ જાણી શકાય છે। અહીં ઘઉં અને ચોખાના ભાવના જે ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે, તેને સાપેક્ષ ફેરફાર અથવા તો ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે। એટલે તમે એવું કહી શકો કે જુદા જુદા સમયના ભાવમાં થતા ફેરફારને સાપેક્ષ ફેરફાર અથવા તો ભાવ સાપેક્ષ પણ કહે છે। સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આ જે સાપેક્ષ ભાવ છે તેની સરખામણી સરળ બને તે માટે આ ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવામાં જે છે તે આવે છે। જેમ કે ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર તો તેનો જે ગુણોત્તર મેળવ્યો હતો 1.25 ગુણ્યા 100, જેથી તે ટકામાં ફરી જાય, અને ચોખાના ભાવનો પણ તે જ રીતે ટકાવારી ફેરફાર કરો તો 1.15 ગુણ્યા 100, એટલે ઘઉંનો જે ટકાવારી ફેરફાર છે તે 125 મળે છે અને ચોખાના ભાવમાં જે સાપેક્ષ ટકાવારી ફેરફાર છે તે 115 મળે છે। તો આ પરથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સાપેક્ષ ભાવમાં છે તમને સરળતાથી સમજણ પડે કે કયા ભાવમાં વધારે પડતો વધારો થયો છે, અને ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ છે। આવું સાપેક્ષ સૂચક આંક આને કહેવામાં આવે છે। એટલે હવે સૂચક આંકની જો આપણે વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહે છે। એટલે આપણે જોઈ શકીએ કે આપણે 2016ની અંદર જે ભાવ હતો ઘઉં અને ચોખાનો તેની કિંમતમાં 2015ના વર્ષને જો આધાર વર્ષ લઈએ અને તેના આધારે 2016માં જે વધારો થયો છે
તેનો જો આપણે ટકાવારી ફેરફાર મેળવવા જઈએ તો તે ટકાવારી ફેરફારને સૂચક આંક કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરસ્પર સંબંધિત આ બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારને ભેગા કરી અને એક સાપેક્ષ માપ પણ મેળવી શકીએ છીએ। હવે તે જોવાનું છે। તો સમગ્ર માપનું ફેરફાર એક માપ મેળવવા માટે નિરપેક્ષ રીત ઉપયોગ નીવડતી નથી, કારણ કે ઘણી વખત એવું પણ બને છે કે બે વસ્તુઓના ભાવ દર્શાવતા એકમો પણ અલગ અલગ હોય છે અને તેથી તેમને તે વસ્તુઓના ભાવમાં થયેલ ફેરફાર ભેગા કરવાનું શક્ય બનતું નથી। આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો જ ઉપયોગ કરવામાં આવે છે। સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત હોવાથી બંને વસ્તુઓમાં થતા ફેરફારને ભેગા પણ આપણે કરી શકીએ છીએ અને તેના પરથી વસ્તુઓના ભાવમાં થતા ફેરફારનું એક ગાણિતિક માપ પણ આપણે મેળવી શકીએ છીએ। હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ભાવમાં ફેરફારોને લઈ સમગ્ર ફેરફારનો એક સાપેક્ષ માપ પણ મેળવી શકીએ, જેમાં વર્ષ 2016નો જે ભાવ હતો એને P1 વડે દર્શાવીએ અને વર્ષ 2015નો જે ભાવ હતો તેને P0 વડે દર્શાવીએ। ત્યારબાદ તે P1 અને P0નો ગુણોત્તર લઈ અને તેના ઉપરથી ભાવ સાપેક્ષ મેળવી અને ત્યારબાદ એક કોષ્ટકની મદદથી આપણે સરળતાથી સમજીશું કે આની અંદર જે બંનેને ભેગા કરી અને સાપેક્ષ માપ આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ તે। અહીંયા વિદ્યાર્થી મિત્રો P0 અને P1 એ ખાસ ધ્યાન રાખવાનું છે। જો આ કોષ્ટકની અંદર સૌપ્રથમ છે વસ્તુ, ત્યારબાદ છે આધાર વર્ષ જે 2015ને લીધું છે, ત્યારબાદ છે ચાલુ વર્ષ જે 2016 છે, ત્યારબાદ ભાવ સાપેક્ષ અને ભાવ સાપેક્ષ ટકાવારી। તેમાં તમે જોઈ શકો છો કે ઘઉંમાં 2015માં 24 રૂપિયા ભાવ હતો, તે વધીને 2016માં 30 રૂપિયા થયો। ત્યારબાદ ભાવ સાપેક્ષ શોધવા માટે 30/24 જે આપણે અગાઉ જોયું છે તે 1.25 મળે અને તેનો જે ભાવ સાપેક્ષ ટકાવારી છે તે પણ આપણે જોઈ છે કઈ રીતે મેળવવાની, જે 125 મળે છે। તે જ રીતે ચોખાનું પણ શોધી લીધું છે। ત્યારબાદ જે ભાવ સાપેક્ષ છે તે બંનેનો સરવાળો કરવાનો છે, એટલે કે 1.25 વત્તા 125 જે 2.40 મળે છે અને ત્યારબાદ જે ટકાવારી છે તેનો પણ સરવાળો કરવાનો છે, એટલે કે 125 વત્તા 115 જે 240 મળે છે। બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષની સરેરાશને 100 વડે ગુણવાથી મળતા આંકને તે વસ્તુનો ચાલુ વર્ષનો ભાવ સૂચક આંક કહેવામાં આવે છે। એટલે ઘણીવાર તમને ચાલુ વર્ષનો ભાવ સૂચક આંક જો પૂછે તો આ વ્યાખ્યા આપણે લખવાની રહેશે, જેને સંકેતમાં કેપિટલ I વડે પણ દર્શાવવામાં આવે છે। આમ ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચક આંક જો મેળવવો હોય તો ઘઉંનો ભાવ વત્તા ચોખાનો ભાવ ભાગ્યા વસ્તુની સંખ્યા ગુણ્યા 100, એટલે 1.25 વત્તા 1.15 ભાગ્યા 2 ગુણ્યા 100, જેની ગણતરી કરવાથી 120 જેવું મળે છે। તેથી ઘઉં અને ચોખાનો ચાલુ વર્ષના ભાવનો સૂચક આંક કેપિટલ I 120 મળે છે। આમ ઘઉં અને ચોખાના ભાવ સૂચક આંક I = 120 પરથી વર્ષ 2015ના તે ભાવની તુલનાએ 2016માં બંને વસ્તુના ભાવમાં સમગ્ર રીતે 20%નો ફેરફાર એટલે કે 20%નો વધારો થયો છે તેમ તમે કહી શકો છો। સૂચક આંક ગુણોત્તર પર આધારિત સાપેક્ષ માપ છે। તો આ ધ્યાન રાખવાનું છે તમારે કે સૂચક આંક છે એ ગુણોત્તર પર આધારિત એક સાપેક્ષ માપ છે। આ જ રીતે 2 થી વધુ જુદા જુદા ચલની કિંમતોમાં થતા ફેરફારોને ભેગા કરી તે ફેરફારોનું સમગ્ર માપ સાપેક્ષ રીતથી મેળવી શકાય છે। આપણે સમૂહમાં સાપેક્ષ સૂચક આંકને કઈ રીતે મેળવી શકીએ તેનું સૂત્ર પણ આપણે હવે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સરળતાથી જોઈ શકો છો
કે જે નિરપેક્ષ રીત હતી તેના કરતાં સાપેક્ષ રીતની અંદર સરખામણી વધુ સરળ બને છે। ત્યારબાદ કેટલા ટકાનો વધારો થયો છે તે પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ। તો આના ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે જ્યારે તમારે કોઈ પણ વસ્તુની અંદર કેટલો વધારો થયો છે અથવા તો વધારે વસ્તુઓની અંદર કેટલો વધારો થયો છે તે મેળવવું હોય તો સાપેક્ષ માપ એક ઉત્તમ રીત નીવડી શકે તેવી છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે સમૂહમાં હોય તો કઈ રીતે આપણે સૂચક આંક મેળવી શકીએ। તો કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓના આપેલ સમયની કિંમતોમાં જે થયેલો ચોક્કસ સમયનો તે જે વધારો થતો હોય એ ચલની કિંમતોમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની જે સરેરાશના સમૂહને સામાન્ય સૂચક આંક કહેવામાં આવે છે। અથવા તો તમે સરળતાથી એવું કહી શકો કે ચાલુ વર્ષમાં જે વધારો થયો હોય તે પાછલા વર્ષને આધાર વર્ષ ગણી અને તેની અંદર કેટલો વધારો થયો છે અથવા તો કેટલો ફેરફાર થયો છે તે ટકાવારી પ્રમાણને સામાન્ય સૂચક આંક કહેવામાં આવે છે। જેની અંદર અહીંયા જે સામાન્ય સમૂહનો જે સૂચક આંક છે કેપિટલ આઈ, જેની સૂત્ર આપેલું છે કે સિગ્મા P1I ભાગ્યા સિગ્મા P0I ભાગ્યા n ગુણ્યા 100, જેની અંદર આઈ જે છે એ ચાલુ સમયની સરખામણીના સમયની સાપેક્ષમાં મેળવેલ સૂચક આંક, જ્યાં P1I જે છે તે ચાલુ સમયની સાથે ચલ આઈની કિંમત એટલે કે જે આપણે કરંટ કિંમત લઈએ તે, જેમાં આઈની કિંમત તમે 1, 2, 3, 4 ગમે તે લઈ શકો। ત્યારબાદ P0I તો તેની અંદર પણ એવું જ છે, જે સરખામણીના સમય માટે જે ચલ લીધો છે આઈ એની કિંમતો છે, જેની અંદર તમે 1, 2, 3, 4 લઈ શકો છો। ત્યારબાદ n જે છે તે ચલની કિંમતોની જે સંખ્યા છે તે છે, એટલે કે કેટલા વર્ષ માટે તમારે સરખામણી કરવી છે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 4 વર્ષ માટે, તે રીતે। ત્યારબાદ અહીં આપેલ n વસ્તુઓના સમૂહનો સામાન્ય સૂચક આંક કેપિટલ આઈની વ્યાખ્યામાં સાદી સરેરાશ કે સાદા મધ્યકનો પણ ઉપયોગ કર્યો છે, પરંતુ સામાન્ય સૂચક આંક કેપિટલ આઈની વ્યાખ્યામાં ભારિત મધ્યક અથવા તો ગુણોત્તર મધ્યકનો પણ ઉપયોગ કરી શકાય। ભારિત મધ્યક અને ગુણોત્તર મધ્યક આપણે ધોરણ 11માં ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ અંગે ચર્ચા આ પ્રકરણમાં હવે પછી એટલે કે આની આગળના ટોપિકોમાં આપણે કરવાની છે। વ્યવહારમાં ભાવ સૂચક આંક મેળવવાની ઘણી બધી પરસ્પર સંબંધિત વસ્તુઓનો સાપેક્ષ અથવા તો સમાવેશ કરી તેના ભાવ અંગેની માહિતી મેળવવી પડે છે। દાખલા તરીકે ખોરાકની ચીજ વસ્તુઓમાં આપણે ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી, ગોળ, મરી મસાલા, શાકભાજીની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે। આમ અન્ન ખાદ્યનો ભાવ સૂચક આંક એ સંબંધ ધરાવતી જુદી જુદી વસ્તુઓના ભાવમાં થતા ફેરફાર કે સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ સાથે સંકળાયેલ આંક છે। એટલે જો તમને પૂછવામાં આવે કે અન્ન ખાદ્યનો જે ભાવ છે એ કયા સૂચક આંક સાથે સંકળાયેલો છે અથવા તો શેની સાથે સંકળાયેલો છે, તો તે તમે જવાબ લખી શકો કે સાપેક્ષ ફેરફારો અથવા તો ભાવ સાપેક્ષની સાથે સંકળાયેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુ માટેના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર માટેનો આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે સમૂહ માટેના ભાવનો સૂચક આંક કહેવામાં આવે છે, જેનું સૂત્ર જે આપણે અગાઉ જોયું તે જ રીતનું છે। સમૂહના ભાવનો સૂચક આંક કેપિટલ આઈ બરાબર સિગ્મા P1I ભાગ્યા P0I ભાગ્યા n ગુણ્યા 100, જેની અંદર P1Iની કિંમત જે આપણે લીધી હતી તે જ ચાલુ સમય માટે, ત્યારબાદ P0Iની કિંમત તે જે આધાર વર્ષ માટે, અને n
એ કેટલી ચીજ વસ્તુઓની સરખામણી કરવાની છે તે આપણે લઈશું। હવે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુ માટેનો જથ્થામાં થતા સાપેક્ષ ફેરફાર માટેનો આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે સમૂહ માટેનો જથ્થા સૂચક આંક કહેવામાં આવે છે। અહીંયા તમને વ્યાખ્યા પૂછાઈ શકે કે જથ્થા સૂચક આંક એટલે શું, તો તમે લખી શકો કે n વસ્તુઓનો સમૂહ લઈ અને જ્યારે આપણે સૂચક આંક મેળવવામાં આવે છે, એટલે કે સમૂહનો એટલે જૂથનો સૂચક આંક મેળવવામાં આવે છે તો તેને જથ્થા સૂચક આંક કહેવામાં આવે છે। અહીંયા એક નોંધ આપેલી છે કે ઉત્પાદન, આયાત, નિકાસ, બેરોજગારી, ઔદ્યોગિક પેદાશ જેવા સૂચક આંક આ સૂત્ર ઉપરથી મેળવી શકાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સૂચક આંક લક્ષણો, જેની અંદર સૌપ્રથમ છે સૂચક આંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે। એટલે કે સૂચક આંક એક સાપેક્ષ માપ છે જે એકમથી મુક્ત છે, તો તેને સરળતાથી બે વિવિધ એકમોવાળી વસ્તુઓને પણ તમે સરખાવી શકો છો। ત્યારબાદ જુદા જુદા એકમોવાળી રાશિથી એટલે કે જુદા જુદા એકમોવાળી રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચક આંક દ્વારા સરખાવી શકાય છે। જે અત્યારે અગાઉ કીધું તે જ રીતે કે જુદા જુદા એકમો હોય તો પણ તમે સરળતાથી સરખાવી શકો છો। તેથી સૂચક આંક એક તુલનાત્મક માપ છે, એટલે કે સરળતાથી તમારે બે અથવા બેથી વધુ વસ્તુઓની તુલના કરવી હોય તો તમે આ જે સૂચક આંક છે તેનો ઉપયોગ કરી અને સરળતાથી સરખામણી પણ કરી શકો છો। ત્યારબાદ સૂચક આંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે। ત્યારબાદ કે સૂચક આંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે, તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે। સરેરાશના લક્ષણો આપણે ધોરણ 11માં અગાઉ ભણેલા છીએ। ત્યારબાદ છે કે સૂચક આંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે। એટલે કે આપણે જોયું તે રીતે સૂચક આંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓ હોય તો તેનો ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે એટલે કે આધાર સમય સાથે સરખામણી પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ। હવે આપણે જોઈશું કે સૂચક આંકના ઉપયોગો કઈ કઈ રીતે આપણે કરી શકીએ છીએ તે। તો તેમાં છે વિદ્યાર્થી મિત્રો સૂચક આંક વિશે સામાન્ય ખ્યાલો એવા છે કે સૂચક આંક માત્ર ચલ રાશિની કિંમતો તેમજ ભાવ સપાટીની સામાન્ય વધઘટનું માપ શોધવા માટે વપરાય છે, પરંતુ હવે તેનો ઉપયોગ ભાવ સપાટીમાં થતી વધઘટના અભ્યાસ પૂરતો સીમિત રહ્યો નથી। અત્યારના પરિવર્તનશીલ યુગમાં સૂચક આંકનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં પણ થતો જોવા મળે છે। સૂચક આંક એ નિર્દિષ્ટ આર્થિક, રાજકીય, સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનો એક ઉપયોગી આંકડાશાસ્ત્રીય સાધન છે। તો તમે જોઈ શકો છો કે સૂચક આંક વગર કેટલી બધી મુશ્કેલીઓ પડી શકે તેમ છે। દેશની આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિમાં થતા ફેરફારનો તુલનાત્મક અભ્યાસ કરી સૂચક આંક દેશના આર્થિક વિકાસની યોજનામાં મહત્વનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે। તો હવે જોઈશું આપણે કઈ કઈ રીતે ઉપયોગી સૂચક આંક બની શકે છે તે। પહેલું છે વ્યવહારી પરિસ્થિતિમાં સૂચક આંક। તો આ સૂચક આંક દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે। ત્યારબાદ છે જથ્થાબંધ ભાવનો સૂચક આંક। તો આ સૂચક આંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારોનો માપ છે। આ સૂચક આંક સરકાર, ઉત્પાદકો તથા વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુઓની માંગ અને પુરવઠો, ત્યારબાદ ભવિષ્યની કિંમતોનું અનુમાન કરવા તથા ભવિષ્યની યોજનાના ઘડતર માટે પણ ઉપયોગી નીવડે છે। આ સૂચક આંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારના અભ્યાસ દ્વારા
ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવાની જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે। ફુગાવાનો દર એ નીચે પ્રમાણે એટલે કે સૂત્ર આપેલું છે તેના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ। જે સૂત્ર છે ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100। આ સૂત્રની મદદથી આપણે ફુગાવાનો દર જે છે તે સરળતાથી મેળવી શકીએ છીએ। એટલે આના માટે તમારે ખાસ આ બે વસ્તુ તો શોધવી જ પડે કે ચાલુ વર્ષનો જે જથ્થાબંધ ભાવનો સૂચકાંક છે તે અને અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છે તે। આ બંને શોધી અને ફુગાવાનો જે દર છે તે તમે સરળતાથી મેળવી શકો છો। હવે આપણે જોઈશું જીવન નિર્વાહના ખર્ચમાં સૂચકાંકનો ઉપયોગ। આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારનો અભ્યાસ પણ કરવા માટે ઉપયોગી છે। આ સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા, કર્મચારીઓના પગાર, મોંઘવારીના ભથ્થા, બોનસ, વ્યવહારિક વેતનની ગણતરી કરવા તથા સરકારને કર નીતિના ઘડતરમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે। ત્યારબાદ છે માનવ વિકાસનો સૂચકાંક। તો આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું સ્તર નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે અને આ પરથી માનવીય શક્તિનો વિકાસ માટેની જાણકારી મેળવી શકાય છે। ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક। તો આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી બને છે। દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારનો અભ્યાસ કરી દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને માથાદીઠ આવક આ વગેરેના વધારવા માટેના જે સૂચકો છે કે સૂચનો છે આ પણ આપણે સૂચકાંકની મદદથી મેળવી શકીએ છીએ। ત્યારબાદ છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક। તો આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ દેશનો વિકાસ દર વધારવા, ઔદ્યોગિક અને વ્યવહારી જે કે વ્યાપારી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પણ આ સૂચકાંક ખૂબ જ મદદરૂપ થાય છે। ત્યારબાદ છે કૃષિ પેદાશોનો સૂચકાંક। આ સૂચકાંક કૃષિ પેદાશોના ભાવમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા ખૂબ જ ઉપયોગી છે। આ સૂચકાંકના ઉપયોગથી સરકાર કૃષિ નીતિઓનું આયોજન તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનમાં યોગ્ય ટેકારૂપ ભાવ મળી રહે તે માટે નીતિ ઘડતર માટે પણ આનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે આયાત અને નિકાસનો સૂચકાંક। તો આ સૂચકાંક આયાત નિકાસની નીતિ, હુંડિયામણ દરના જે ક્ષેત્રો છે, વિદેશી હુંડિયામણની જરૂરિયાતો છે અને માલ પર જકાતના દર નક્કી કરવા તથા જરૂરી સૂચનો માટે ઉપયોગી થાય છે। ત્યારબાદ છે ધંધા રોજગારનો સૂચકાંક। તો આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી, બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે અને તે પરથી બેરોજગારીના પ્રશ્નો જાણી માનવ શક્તિનું આયોજન કરવા માટે સરળ બને છે। ત્યારબાદ છે મૂડીરોકાણનો સૂચકાંક। તો આ સૂચકાંકથી શેર, સ્ટોક, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ લઈ શકાય છે તેમજ શેર સ્ટોકના ભાવોના વલણનું અનુમાન પણ કરી શકાય છે। કાચા માલનો સૂચકાંક। તો આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન વેચાણ નીતિઓ માટે ખૂબ જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે।
જેમ બેરોમીટર હવામાન, હવાનું દળ, વાવાઝોડું, વરસાદની આગાહી કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે, તેમ સૂચક આંક દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, વ્યવહારિક પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારો માપવાનું તથા તેમનો તુલનાત્મક અભ્યાસ કરવાનું એક આવશ્યક સાધન છે. તેથી સૂચક આંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર પણ કહે છે. તો આ એક ખૂબ જ આવશ્યક આંક છે. આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ પૂછાય છે ઘણીવાર કે સૂચક આંકને દેશના અર્થતંત્રનું શું કહે છે? તો તેનો જવાબ આવશે બેરોમીટર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે સૂચક આંકનો અભ્યાસ કર્યો તે પરથી તમે જોઈ શકો છો કે સૂચક આંક જે છે કેટલું મહત્ત્વનું મૂલ્ય છે. તો આપણે જ્યારે કોમર્સના વિદ્યાર્થી છે તો આપણને ગર્વ થવો જોઈએ કે જે સૂચક આંક આપણા ભણતરમાં 12 કોમર્સની અંદર પ્રથમ ચેપ્ટર છે તે કેટલું ઉપયોગી નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને સૂચક આંક વિશે, તેની ઉપયોગો, તેના લક્ષણો વિશે સરળતાથી સમજણ પડી હશે. જય હિન્દ.